જે ગુરુભાઈઓ આડાવાળા બેઠા હોય, ગુરુ બહેનો હોય, થોડુંક ભગવાનનું નામ લઈ વધારો તો સારું. એટલે અમારા વિઠ્ઠલદાસ બાપુ એક દાખલો દીધો. પેલાના જમાનામાં પેલા પાણી સિંચતા ને કુએ, પછી પાણામાં ઘીસી પડી ગઈ. એ ઘીસી વધે પુરાય નહીં, હો ભાઈ, પાણો જ બદલવાનું રહે. વિચાર નથી. હવે જે આજનું કાર્ય છે, પહેલી વાર આવ્યા, એને કદાચ ખ્યાલ ન હોય આ ઉત્સવ શું છે, તો પહેલી વાર આવ્યા. તો આજે જે આ કૈવલ ધર્મ છે, કાયમ પંથ છે, જે ભગવાન છે કરુણાસાગર, એનો આ પ્રાગટ્ય દિવસ છે. શું છે? પ્રાગટ્ય દિવસ. આજના દિવસે વિક્રમ સંવંત 1829 મહાસુદ બીજ જે આજે છે, એટલે આજથી 253 વર્ષ પહેલા પરમ ગુરુનું બાળક સ્વરૂપે જે જગ્યા ઉપર આપણે બધા આનંદ કરીએ છીએ, પેલા તો ભાગ્ય આવી જાય. આપણે પ્રાગટ્ય ભૂમિ ઉપર બેઠા, કારણ કે દુનિયામાં શ્રીરામના કેટલા મંદિર છે, કોઈ અયોધ્યા જેટલું કે માન, એમાં કૈવલના ગમે એટલા મંદિર છે, પણ પ્રાગટ્ય ક્યાં છે, જન્મસ્થળ ક્યાં છે? તો ક્યાંની વાત આવે ભાઈ? સોલાપુરા ગામના બેન હતા, બાજુનું કાસોર ગામનું જ પરું છે. આમ તો સોલાપુરાના માતા હેતબા, એટલે સોલાપુરાના દીકરી, અને સારસા ગામ અહીંથી 10-12 કિલોમીટર હશે, ન્યાય સાસરું છે. સોલાપુરાથી આજે અત્યારે રોડ છે, એ વખતે ગાડાવાટ હતો રસ્તો. અહીંથી જાય છે, બાળક છે લગભગ અંદાજિત 4-5 મહિનાનું છે, ટોપલામાં. જતા જતા આ જગ્યા આજુબાજુ એ બાળક રડવા માંડે, એટલે તરસું થાય છે, સમજો ને? તરસું થાય એટલે માતાને એમ થયું કે એટલામાં ક્યાંય પાણીની વ્યવસ્થા હોય તો સારું. તળાવના કિનારે અહીંથી પ્રસાર થવું, અને તળાવ ભરેલું છે અડધું, કારણ કે દિવાળી પછી 4 મહિના, એટલે 3 મહિને મા મહિનો ચાલુ થાય ને, એટલે તળાવ પાણી અંદર વયું જાય. આ વાત હું કામ ચોખવટ કરીને કહું છું, સમજજો પા. નકર પાછા કહે તો ભરેલું હતું ત્યાં પ્રગટ થયા. ના, મા મહિનામાં તો પાણી અંદર હોય. પોતે ટોપલો નીચે મેલે છે, બાળક છે અંદર, બાલ કુંવર પછી છે, તો પેલા બાળક એમનું પોતાનું છે, ટોપલો નીચે મેલે છે, પાણી પી અને ખોબો ભરી અને ટોપલાની અંદર બાળક એના મોઢામાં રેડે છે.
એની નજર આમ છે. આમ જોયું તો હકીકત ટોપલામાં કઈ છે. હું પાણી રેડું છું પણ આ બાળક તો મારું ગુમ થઈ ગયું, ક્યાં ગયું? પછી એક કલ્પાંત એટલે એક પ્રકારની વેદના રજૂ કરે છે. અરે હું જવાબ આપીશ, છોકરાનું હું થયું, ક્યાં ગયો? પછી તે પારકું ધન એટલે ડબલ જવાબદારી થઈ જાય. એટલે આકળ વિકળ થઈ અને આ પાળી ઉપર એટલે આ પાળી આપણે જે આશ્રમ બાંધીએ એમાં શોધે છે. ગ્રંથના લખાણ પ્રમાણે ગોત્રાદી પાળ ને ગાડાવાડ એટલે આ પાળ. ગોતતા ગોતતા જોવે છે મસ્ત એક બાળક સરસ બેઠું ઝાડ નીચે. હેતવા એકદમ હેપતાઈ ગયા કે હા શું છે ભૂત પલિત આ તો વગડો એ 250 વર્ષ પેલા શું હોય અહીંયા, શું હોય? એટલે ગભરાઈ જાય છે, કદાચ આ ભૂત પલિત છે, શું છે શું? મથુરભાઈ આવ્યો છો ને તો સાંભળી લો, કહી દઉં. આ ધર્મ જે છે સત્ય આ એની મેન જગ્યા છે. ગાદી સારસા ને પ્રાગટ્યા છે ને એનો મેન ગાદીપતિ સમાજમાંથી છે બાપુ. આ ધર્મનું મૂળ અહીંયા છે, ગાદી સારસા છે, પણ મૂળ પ્રગટ ભૂમિ પર પ્રથમ વિઠ્ઠલદાસ બાપુ. હું કામ ચોખવટ કરીને કહું છું, સમાજમાંથી કોઈ પણ હીરા થઈને બહાર આવે, કોઈ અધિકારી થઈને આવે, કોઈ સાધુ થઈને આવે, એને એને ખ્યાલ હોય કયા સમાજમાંથી કયા ગામથી, બરોબર ને? હવે આ વિચાર કરે છે કદાચ આ જે બાળક બેઠું છે એ મારું તો છે નહીં, એટલું બધું પાછું પ્રાગટ્ય થયું એટલે અઢળક તેજ લઈને બેઠા છે. એટલે કલ્પના થઈ મારું બાળક ને આમાં તો બહુ ફેર છે. ત્યાં બાલકુંવર બોલ્યા, ચિંતા ના કરશો, ગભરાશો નહીં, હું તમારો બાળક. મને કેમ નક્કી થાય? હેતબા પૂછે છે, મને કેમ નક્કી થાય? આગલા ભાવમાં તમે દંપતી હતા, એમાં ખેતી કરતા, ત્યાંથી સંત સ્વરૂપે જમાત જાય છે, સંતની જમાત. જો ખાસ ધ્યાન આપો, કોઈ પણ અવતાર સંત સ્વરૂપમાં જ આવે, યાદ રાખજો. કોઈ પણ હોય, ધર્મ ગમે તે હોય, સાધુ ગમે તે હોય, એને સંત સ્વરૂપમાં એ આવે. પછી એને પારખી ન શકો કે સમજી ન શકો, એ આપણી અજ્ઞાનતા છે ભાઈ. એ બીજા એટલે કે આગલા ભાવમાં તમે દંપતી હતા, ખેતી કરતા હતા, ત્યાંથી અમે સંતની જમાત જાતિથી તમે અમને બોલાયા, બેસાડ્યા, આગતા સ્વાગતા કરી, ભોજન કરાયું, સેવા પૂજા કરી, ભેટ પૂજા કરી. અને એ વખતે પૂછ્યું તું, આ જમાતે પૂછ્યું છે આ બે માણસ કે તમારે કઈ દુઃખ હોય તો બોલો, તમે અમારી સેવા કરી હતી. તો કે અમારે સંતાન નહીં, હારા માણાની માગણી હારી હોય અને જ્ઞાનીનો જવાબ એથી ઊંચો. તો કે થશે, જાઓ તમારે સંતાન. કે એવું નહીં, હવે જો તમે ભગત માણાની માગણી ભગત જ હોય કે તમારા જેવો જોઈએ સાધુ, હું જોઈએ. તો કે અમે બોલી ગયા એટલે વચન ફરશે નહીં, પણ હવે આવતા ભાવમાં આ વચન પૂરું કરાય, સમજ્યા? આવતા ભાવમાં એટલે આ ભાવમાં હેતબાને નિમિત્ત બનાવ્યા કે તમારું આગલા ભાવનું જે બાકી હતું એ પૂરું કરવા આવ્યો છું હું બાલકુંવર.
પણ આ તમારે કોઈને કહેવાનું. હું આ મારી કમાણેથી વિશ્વ વિખ્યાત થઈશ, પણ તમારે કોઈને કહેવાનું નથી. એટલે આ મહાસુદ બીજ છે. એ મહાસુદ બીજના દિવસે હેતબાને સાથે સંવાદ થયો, બાળક સ્વરૂપ લઈને. જોજો પાછું, જે હેતબાનું બાળક હતું એ તો નાર લઈ ગયું છે. નહીં તમે સંસારમાં બર્થડે ઉજવતા એવું છે. આ ભગવાનનો બર્થડે. પછી તો સંપ્રદાય ધીમે ધીમે પ્રચાર પામે. પછી આ પ્રાગટ્ય થવું. છોકરાને મિલકત બાપની મળે કે મામાની મળે? બાપની મળે. એટલે ક્યાં સાસરું હતું? સારસા. છોકરો ક્યાં લઈ જાય માતા? સારસા ગામ. હવે આ ધીમે ધીમે પ્રચાર ચાલુ થયા, પણ અહીંયા મામાને અહીંયા ભાણો મોટો થાય છે, યાદ રાખજો. ઢોલાપરા મામા અને અજરપુરા પેલો પરચો પૂરે છે. 7 વર્ષની ઉંમરમાં સમાજને એમ થયું કે આ બાળક સંસારનું કોઈ ફળ છે. બધા એને નાની ઉંમરે પૂંજવા મળ્યા. બધા આમંત્રણ આપે ને, મારી અહીંયા બાપુ પધારજો, તો કોઈ કે મારી અહીંયા પધારજો. એમ એક જ દિવસે એક જ સમયે 5 જગ્યાએ જમવાનું આમંત્રણ લીધું. ગામ અજરપુરા. કેવું? અમારે સગનલાલ કે અમારી અહીંયા બાપુ આવ્યા હતા. કનાભાઈ કે ભાઈ અમારે અહીંયા હતા. મનસુખભાઈ કે અમારે અહીંયા હતા. ખૂબ છું તો એક જ ટાઈમ 5 જગ્યાએ. પછી તો આવા બધા પરચા પરચી ના છે ને, પવન ઝડપથી જાય. સમજ્યા? અત્યારે નહીં ઉપડ્યું બધું. પરચા પરચી વાળું તો આમ 500 ની સ્પીડે હાલે. હા, લીમડામાંથી માતાજી ઉતરે, બાવળમાંથી ઉતરે. હા, પછી તો વિખ્યાત થવા વાર ના લાગે. એકાદું પરચો દે ને. નહીં, ઘણા કઈ કહેતા હોય કે તમારે ગુરુ બહુ પરચા ના હાલે કે ને. વેલકમ. એની જેવી બુદ્ધિ. હવે જે વાત કરવી છે, 2-3 વિદ્વાનો એવા મોટા માણસો, એટલે સંસારની દ્રષ્ટિએ મોટા, ભગવાનની દ્રષ્ટિએ કોઈ મોટું નથી. એ તો બધા આપણે હરખા જ છે. આ જે ભજન ગાતા હતા એ ભાઈ ભજન ગાતા હતા, એ ભજનાવલી લખનાર જે માણસ વિઠ્ઠલદાસ બાપુનો સેવક હતા, રેલવે અધિકારી હતા. એને અહીંયા રહી અને ગુરુની 12 વર્ષ સેવા કરી, અને ગુરુને સમજ્યા પછી આ લખ્યા. એ પણ 20 ભજન છે. હવે વેદના રજૂ કરે છે. અંતરનાદ કોને સાંભળાવું? ગુરુજી સાંભળજો. હવે બાળક બાપથી વિખૂટું પડી જાય અને એને ઈ રીલ ચડે કે મારા બાપા ક્યાં હશે, કેવા હશે, કેમ હશે. એમ આપણે બધા પિતાથી વિખૂટા પડી ગયા છે. યાદ રાખજો. પિતા એટલે શું સાંભળજો હવે તમે. પિતા એટલે આપણને હા હાલે છે ને, કોણ આપે છે એ ગોતવાનું છે આપણે. મિત્રભાઈ, આ બધું બીજું બધું શોરૂમમાં આવે. હવે વિઠ્ઠલદાસ બાપુ પાછો હોંકારો ન દે. આવા હતા કનુભાઈ. હવે ચર્ચા કરો છો થાય તો ક્યાં ગયા? આ શરીર છૂટી ગયું પછી ક્યાં ગયા? શરીર વિઠ્ઠલદાસ હતું કે રેવા વાળો વિઠ્ઠલદાસ હતો? રેવા વાળાનું નામ વિઠ્ઠલદાસ થોડું હોય. વસ્તુને થોડુંક સમજજો, બહુ મજા આવશે. જન્મ થયા પછી નામ પડે. હવે આ પિતા વાળી વાત હવે તમને બે હકીકત આ જીવ છે કોનો છે, ક્યાંથી આવ્યો આ ખોળિયામાં,
પરમ ગુરુ આ બે વાત માટે, ત્રણ વાત માટે જ આવે છે. ક્યાંથી આવ્યો, પાછો આ ખોળિયામાં કેટલું રહેવાનું છે, અને પાછું રજા લેવાની થાય તો પાછો ક્યાં જવાનો છે. આ ત્રણ વાત માટે આ પરમ ગુરુ પ્રગટ થયા છે. હવે વાત આવે કે આખું જગત 84 લાખ પ્રકારના શરીરો છે, એમાંથી મનુષ્ય દેહનું જે આખું બંધારણ છે, તો બીજા ખોળિયામાં તો મુક્તિનો કોઈ ઓપ્શન જ નથી, મનુષ્ય દેહમાં એકમાં જ છે. તો મનુષ્ય ક્યાં પિતાથી વિજોગમાં વિખૂટા પડી અને એને કોને કોને પિતા માન્યા છે એ નક્કી કરવા પરમ ગુરુ આવે છે. તમે આ જેને પિતા કહો છો એના તમે એકે જ છો. એટલા માટે પરમ ગુરુ પાછા વચોટિયા છે, વકીલ છે, યાદ રાખજો. સંદેશો લઈને આવ્યા છે કે દુનિયા કોણે બનાવી, મેં નથી બનાવી. જેને બનાવી છે એ આ કેમેરામાં નથી આવતા. કેમેરામાં તો પકડી ન લે, ભગવાનને જવા દે, મળી ગયા જવા દે ભાઈ. એટલે તમામ અંશો સર્જનહારથી વિખૂટી પડી ગયા છે, યાદ રાખજો. જેના દુનિયા સર્જી છે એને સર્જનહાર કહેવાય. એને પાછા એના પિતા સાથે મિલાપ કરાવવા માટે પરમ ગુરુ લક્ષ્ય બોધ લઈને આવે. શું લઈને આવે? લક્ષ્ય બોધ લઈને આવે. જો બહુ મજા આવે. ભગવાનને ઘરે જવું હોય તો લૌકિક કોઈ સાધન ચાલતું નથી. ખોળિયું અહીં મુકાવી દે છે તો તમે શું લઈને જાઓ? તો લક્ષ્ય ભજન છે એ અરૂપ છે, સૂક્ષ્મ છે. લક્ષ્ય ભજન બહુ કહું તો અનુભવ ગતિ છે. એના વગર કોઈને ભગવાનનો મેર નહીં પડનારો આખી પૃથ્વી ઉપર. એક જ રસ્તો છે, બીજા બધા રસ્તા પાયા વિહોણા છે. કેવા? પાયા વગરનું મકાનનું શું થાય? પડી જા. બીજા બધા રસ્તા છે ને એ તમને ખાલી આશ્વાસન માટેના છે, પણ કાયમિક સંતોષ ન થાય. રોજ ધૂપિયું ફેરવી પણ સંતોષ થાય નહીં, કારણ કે અંદર કોઈક બોલવું તો જોઈએ ને, કેમ છે બટા એમ. હવે સત્ય ચાલુ થાય, કેવલ સત. ઘણા દાખલા ઘણી વાર ધરાવો ન આવે એટલે ફરી વાર લો. એક દાખલો દો. તમારા ઘરેથી એકનો એક રસોઈ રોજ બનાવે તો તમને ગમે? કેમ? કરો ભાઈ, બરોબર ને? બીજો દાખલો, તમે એક ટાઈમ જમવાની ના પાડો, આજે મારે જમવું કરવાની નથી, હાલો ભાઈ કાંઈ નથી, ખાઈને આવે. બીજે ટાઈમ ના પાડો, પછી થોડો પૂછતાછ થાય, કેમ ભાઈ? અને એવું 2-3 ટક થાય તો શું થાય? પાછું શું થાય? ડખો થઈ જાય ને. આ જડ ચેતન વાળું, એમ આપણે રોજ ભોગ ધરાવીએ. કોઈ દી ખાધું પછી રીહ કેમ નો ચડી? વિચાર કેમ નો આવ્યો? મથુરભાઈ, આ 24 કેરેટો દસ્તાવેજ સાથે સદગુરુ સંપ્રદાય, એક યાદ રાખજો. મને આગળ વિચાર આવ્યો, ચાલો ભજને વિચાર આવ્યો. બોલો કેટલા બધા ધર્મો આપણા, કેટલા બધા નામ, સત્યવલ ના, પ્રણામ, રામ, હનુમાન દાદા ને, ઓલ ઇન વન સદગુરુ એટલું જ આવે એમાં. આ બધાને ક્યાં આવવું પડે? આ બધાની સાવી કઈ? ઓલ ઇન વન. માસ્ટર ચાવી કહેવાય. બધા ધર્મો નામ ખોલી નથી. એક ધર્મ એવો બતાવો જેને માથે ગુરુ ધારણ ન કરવા પડે. બતાવો છે એવો? ગુરુ જ રસ્તો બતાવો, કે બીજું કોઈ બતાવે?
એમાં આપણે જે કઈ આ ક્રિયાઓ કરીએ છીએ કે જે કઈ કેટલા બધા પાસે બ્રાન્ચો છે આમાં તો. પરમ ગુરુ કહે છે આ તારી કોઈ ક્રિયા સર્જનહારને પહોંચે નહીં. એ આઈની ક્રિયા આઈના ફળ માટે જ છે. આઈની ક્રિયા આઈના ફળ માટે છે. દાખલો આપો. ગુણપતિ ને રીઝવેક હોય, એની પાસે બે વસ્તુ છે, રીધિ ને તો ભોગવવાનું સાધન થયું. રીધિ સિદ્ધિ એટલે હું હારે ત્યાં સુધી જાવું તેથી હું પાછું સમજાય છે ને. તો આપણે સહી એવું થાય માગી આન પણ જ પાછું આપણે કઈ મોક્ષ જોતો. સંસારીની માગણી પાછી આ સુખ સુધીની જ હોય. મુક્તિ માટેની માગણી તો કરોડે કોકની હોય કે બાપુ આમાંથી હવે છુટકારો કરો, એ વાત પાછળ કોક ઓછા હોય. માગણી હોય પણ આનપાની હોય, હાલચાલ ફરી જાય, વાણી ફરી જાય, વર્તન ફરી જાય. માયાની ઊંફ આવે એટલા બધી ફરી જાય, અને માયા ન હોય તો ફરી જાય ઊંધું. આ ભક્તિ નથી. આશા અને તૃષ્ણા બે વિભાગ. પાનભાઈ વિચાર કર્યો લખી લખી. હરખ અને શોક, આશા અને તૃષ્ણા, સગુણ ને નિર્ગુણ, જળ ને ચેતન. આમાં એક ઓલપણે મૂકી બોલે કે ના બોલે? કેમ? પણ સામે ફોટા કોઈ ન બોલે કેમ? આપણે બધે કોના છે? ચેતન ના છે. ભલે આપણને ખબર નહીં કે આ દુનિયા કોણે બનાવી, પણ આપણે સહી એના. હવે આપણે કોને માની બેઠા થઈ? આપણો જીવનદાતા, દોરો, દાગો, કરમકાંડ. આમાં મન ઠરે નહીં. આમાં જાતિભેદ નો હાલે, ધર્મભેદ નો હાલે. આ વાડા છે પાછા. શું છે કે જ્ઞાન છે અહીંયા પાછું જાતિ નથી ને ધર્મે. શું કામ? પરમ ગુરુ લખે બધા એને શ્વાસ લેવા માટેનું જે કઈ નાક આપ્યું છે અલગ અલગ છે, ખરખા પવન જુદો છે કે એક છે. આ પ્રમાણ આપે છે કે એકના સહી. એટલે ઓલો વાડાવાદ વાળો ભ્રમ વયો જાય, મારા ભગવાન, તમારા ભગવાન. આ જગ જાહેર દાખલો. શ્વાસ લેવાનું બધાને એક હરખું. જન્મ એનો પુરાવો. આ સદગુરુ સિવાય કોઈની તાકાત નથી. બહુ કહો તો જ્ઞાની સિવાય તાકાત નથી. સદગુરુ લેબલ હોય અને કર્મકાંડમાં હોય તો સદગુરુ નો લાગે. સદગુરુ કર્મકાંડમાં બહાર કાઢે, છોડાવે. અને એનો બે વિભાગ પાછા, સદગુરુ, સતગુરુ. સત એટલે સંપ્રણવ જ થાય. ભૂખ જાય નહીં, સમમાં જાય એટલે દ લગાડ્યું સદ. એ કાયમ રહે, કારણ કે આ પ્રણવ સ્થગિત છે. સમદમ શરીર છે ત્યાં સુધી. ગળે ઉતારવું પડશે ને કે ડૂચો રહી જાય. ભાઈ સમદમ આ શરીર ચલાવવા માટેનો. શરીર બંધ તો સમદમ ફેલ, જડ થઈ જાય ને. એ બીજું કઈ. એટલે સદ ગુરુ. સદ એટલે કાયમ, હજાર અમર. ઘણી વાર બોલતા હોય પણ આપણે ખ્યાલ ન હોય કે ભાઈ આનો અર્થ શું થાય. નકર કેટલા બધા વક્તાઓ છે આ દુનિયામાં, લાખો. કલાકારો કેટલા છે? લાખો. કહું તો એમ લાગે પાઇપલાઇન જેવું. એ બધું ગાય નાખ્યું, ઉતાર્યું,
ત્યાં સુધી ભૂખ ન જાય. પછી આમાં જે ગોટો ચડ્યો હોય ને, નહીં કહેતા વિચાર વાયુ થઈ ગયું. બોલો, એ રોગ રિપોર્ટમાં ન આવે, પાછું આવે નો. અને આ તકલીફ અત્યારે શરીર હારા હોય, સગવડો હોય, માયાની બરોબર આમ રમથાણ હોય, ત્યાં સુધી આમ હાંભરીએ ખરા, પણ આપણે એની જેમ જેમ વેદના થતી નહીં. બહુ દુખાવો થાય તો જ ગોળી લેવી, એવા અળહુ લોકો હોય. પાછા બહુ ભી પડે તો જ જાપ કરવા, બાકી હરખું હોય તો કોણ સરદાર હાર ને કોણ આપણે. મુખ્યમંત્રીના ફોન આવતો જ બંધ રાખો કડે. એમ હવે આ યુગ એવો આવ્યો છે ને કે હાવ આ વાત તો હાવ નથી. ઓલા ખેતર વચ્ચે કેમ એલો સાડીઓ ઉભો રાખ્યો હોય, એમ ડેરા બાંધી દે છે. તમે તમારા ભરો ભેગા થઈ. મેં લીધું જ ભંડારામ, ખબર છે. આ કપડા ઉપર એટલો ભરોસો છે સમાજને, હિન્દુ ધર્મ, કરોડો રૂપિયા દાન આપી, સેવાઓ કરે, કઈ એટલે હાજર. દુઃખી વાતનું છે. વળતરમાં પાછા ક્યાં બેહાડી દે છે ધર્મગુરુઓ એને, ક્યાં ઉભા રાખી દે. આ તારો બાપ છે પાડ્યા, તમને અકલ નથી એટલે પાડવાની ખોટાને. પરમ ગુરુ જ્ઞાન માટે આવ્યા, બીજું બધું આ જગતમાં હાલે છે ને હાલવા. ડોક્ટર રજા આપ્યા પહેલા ડોક્ટરને ક્યાં લઈ જાય, સિરિયસ કેસ લઈ જાવ એટલે આમ જો બસ મજા આવશે. એ દેખાય નહીં આ રજા લેવાનો છે. પણ ટેસ્ટર છે 1 2 3, 2 કલાક રહે, 5 કલાક. નાડી પર જ કે બીજું કઈ દેખાય ખરું? બરોબર. એ વખતે છે ને રખાય હા મોકલ્યો અને બધ ભરી લો, મોક્ષે થઈ જાય. તમારો ગુરુનો ફોટો થાય. ક્યારે મેર પડે સાંભળો હવે પાછા. ગુરુગમમાં કોઈ રડ્યા, ગુરુએ કઈક આપ્યું નથી આપ્યું. એમાં જે રચ્યા પચ્યા પાછું ભી પડે ને ભજતા હોય એને ના તેલ યાદ ન આવે. રોજ તાજું રહે. રોજ કેવું આપણે પોતા પાણી કરીએ ઘરમાં, કરો છો કે નહીં? એમાં આ ઘરમાં પોતા પાણી આવતા હશે કે નહીં આવતા હોય? શું આમાંથી કાઢવાનું છે? આ ખોરિયામાં શું કાઢવાનું જાણો? નકર કહું, આમાં બધો બહુ કદડો ભર્યો છે ખોપરા. ઈર્ષા, વેર, હું નાનો ને તું મોટો, ઈ ઝેર, હું કવિ જ હાસુ. આ બધા જે સ્ટેશનો છે ને ગુરુ મંત્ર થકી જ સમજાય. એ રોજ એમાં થોડા થોડા રચ્યા પચાર્યો એટલે પોતાની ભૂલો દેખાવાનું ચાલુ થઈ જાય. પછી તમારે બીજા ન પૂછવું પડે કે મારી શું ભૂલ છે. પછી આપોઆપ જડે. સદગુરુ બેટરી આપે, ગોતો ગુરુગમ રૂપી બેટરી. દાખલો આપો, શિવજી કૈલાસમાં બેઠા, શું કરે છે, કોનું કરે છે, આવી વાત ગુરુગમ ઉપર આવી વાત કે નો આવી?
બસ નાગદાદા ઘરમાં આવે તો મારી નાખવાના, અને શિવના ફોટામાં હોય તો એ કશો વાંધો નહીં, એ કઈ ડંખ ના મારે. પણ ઘરમાં આવ્યો હોય તો દૂધ બેલવું જોઈએ શિવના ભગત હોવ તો. પણ બીક બુંડી શું થાય કરું ભાઈ, બીક બુંડી. બધા સારા કામમાં ગણપતિ બેહાડતા હશે. બેહાડો છો તમે ગણેશ તમે નાખો ને. ભજન વાળા પેલું ગણપતિ બેહાડે પછી સરખા હાલે. હવે માં તમને પૂછું કે ઘરમાં અનાજમાં કે કોથળી બોથળી તૂટી ગઈ હોય અને ઉંદરડા બુંદરડા હોય તો શું કરો? પિંજરું નહીં, નવું આવ્યું છે, ચોટી જાય એટલે ઉંદરડો મરી જાય. તો તમે ગણપતિના વિરોધી છો કેવા છો કરભાઈ? આવું કોઈ વિચાર કર્યો? હવારમાં કે જય ગણપતિ, પણ એના સાધન ને શું કર્યું? આ શું કર્યું? એવું ચીકણું આવી ગયું, પેલો અહીંયાથી છૂટે તારે ને ત્યાં જ ખલ્લા. પિંજરામાં તો આપણા વડીલો હતા, મુખ્ય હતા, દયાળુ હતા. આ દુઃખ કેમ આવે એમ બધા કે, પણ આવા બધા ધંધા હાજરા છે પાછા, એટલે દુઃખ આયા છે ભાઈ. મથુરભાઈ એવું હવે કેમિકલ એમાં ઓલો ફસાઈ જાય, પિક્ચર પૂરું. હા, ઓલા ડોક્ટર જેવાય જ આ બધી શોધ કરી છે પતંગની. હવે આપણે હકીકત ધર્મને વિરુદ્ધમાં ગયા કે? હા, તો આવા તો દાખલા મારી પાસે ગોડાઉન રહું, એ સદગુરુ નક્કી કરાવે, બીજાની તાકાત નથી. અને બહુ કહું તો દબાય નહીં, બીવે નહીં, સ્વાર્થ નો એ જ પાછો કહી શકે. નકર પાછો ગુમાવવાની બીક, કલકનું ભાઈ નહીં આવે તો લ્યો. આ તો સાચું કહેતા નથી, આ બધા સાચું નથી કહેતા, આ પણ કારણ છે. ઓય નીચે બેસી જાઓ. પરમ ગુરુ કે આવા લક્ષણો ધર્મના નહીં, આ તો ધર્મ વિરુદ્ધના લક્ષણો છે. આ તો પાપ થઈ ગયું. તમે તમારા સ્વાર્થ હારું એને મારી નાખો, બીજું શું કરીએ? નાગદાદા ને એવું ઘરમાં આવે તો શું કરે? સોસાયટીમાં હોય તો એ તો પાછું આવડે જ છે મફતમાં લાકડી લઈને, અને કે હું શિવનો ભગત છું, તો દૂધ મેલ ને. પરમ ગુરુ કહે છે કે આવું બધું સદગુરુ વિરુદ્ધમાં આવે, આ બધું હિંસા બધું ગુરુ વાળાને આવું ના આવે. અને આવે પાછું કરમ નોંધાય, યાદ રાખજો. પછી પાછા અહીં ફોન આવે મને, MRI કર્યું પણ ત્યાં રિપોર્ટમાં આવ્યું, બોલો આ નો આવે ઉંદરડા વાળું આવે. સદગુરુ આવી વાતો લાવી, અને આ માણસને આની અંદર કેટલા બધા કોથરા ભરેલા છે ને, એ લાઈન ચોખ્ખી કરવા માટે આ મંત્ર છે. અને જે નહીં ભજતા એ છેલ્લે પાછું આ રોવાનું વરે. બધા ભગત ની ભજન છે ખબર છે, પાખંડ વાળા. આ જ્ઞાની માણસો તમે જોવો કેવા છે, મુરદાસ બાપુ નું છે. આ બધા શું કહેવા માંગે? આ સદગુરુ છે બધા, દુનિયાને ભ્રમમાંથી બહાર કાઢે. આ દુનિયામાં આપણું શું થાય ને એ પ્રશ્ન મોટો. સમજો હું બોલું કે દુનિયા મૂકીને આપણે જવું છે એક દિવસ, તેથી આપણી સાથે શું ને આપણો થશે શું, આ બે પ્રશ્ન. બીજું બધું ચાલે જ છે. બીજું તો આવી રીતે તમારે ખાવું પીવું તમારે અહીંયા નથી, આવું બધું આ જ્ઞાન નહીં, એટલે ગુરુની જરૂર પડે. સમજ્યા?
જ્ઞાનનો અભાવ છે. અને પરિણામે એક કડી છે ને, જન્મ તેરો બાતો નું બીજ કર્યો. મોટા મોટા ફણગા મારી જિંદગી પૂરી કરી. પાછા એટલા બધા જોવો તો જરા કોઈ કોઈનું નથી. પાછા અહીં ફોન કરશે, દાદાને લઈ ગયા છે, હવે બોલતા નથી, બાપુ તમે કંઈક કરો. એટલે બાપુને પાછા અહીંથી બે જાપ કરવા, ચપટીક ભજન નોખવાનું, એટલે પાછા એમનો છુટકારો થાય. બોલા પાંડવાના બાપનું મોક્ષ કરવા લાયા હતા ને સુપત મુનિને, એવું પાછું આ જે બોલો. આપણું જીવન ન બદલાય કે આપણા વર્તન ન બદલાય તો કા ગુરુ ફેર છે ને કા ચેલામાં ફેર છે. કા આપણે રોડ નંબર 1, કા ગુરુ આપણને હાચો મળ્યો નથી, એટલે દત્તાત્રેયને સોવી કરવા પડ્યા. ને ગુરુ બદલાય, આ કલમો પડી એનું શું કરવું? ઓરિજિનલ ન મળે ત્યાં સુધી તમારે સ્પેર પાર્ટ ઓરિજિનલ ન મળે ત્યાં કેવા ધોડવા મળો. ડુપ્લિકેટ પાસે ઘણા મળે ને. પાછા તમે પારખવું હોય તો ખબર પડે આ ઓરિજિનલ છે ને, ડુપ્લિકેટ ને ઓરિજિનલ માની ફરે જ રાખો તમે. તમારે ઘણા ડાખા મેં કોઠા વસ્તુ બનાવેલા છે. કેટલું કંકુ આપણે વપરાતું હોય છે ભાઈ, અંદાજ તો મારો. ટ્રેક્ટર મોઢે સાચું ખોટું? નિશાની હરખી અલગ અલગ કપાળમાં કેમ બે છે? દુનિયા આપનાર બે હે, ખબર નહીં. ખબર નહીં. અરે હમુરગુ ના હોય તો એ તકલીફ પાછી. તો કે આ કોઈને માનતો નહીં. જો બોલો, હું અહીં મોટો છો એટલે થોડીક અહીંની ભાષા છે, દેવાય ને અવરું ના પકડી લે. સંસારમાં નહીં નિશાની, કપાર કોરવું એટલે ખબર પડે કે આમને આગળ બંધ છે. હજી મારી વાત ઉભી રહી કહેવાની છે. એક સરસ મજાનો પેન્ટર ગોત્યો. પેન્ટર એટલે જે ચિત્ર બનાવતો હોય એ. એને 10 ધર્મ વાળા જાય, પેન્ટર એકનો એક. હું ગયો, મને તું મારો ફોટો બનાવી દે, ઓલો બનાવી દે કે નહીં? બીજો મને તો માતાજીને બનાવી દે કે નહીં? પેન્ટરને એનું કામ પૈસા. ચિત્રનું કામ આપણે છે, પેન્ટ પે આવડત છે. આપણે શેનું કામ છે? પૈસાનું. એ પેન્ટર કોઈ દી પગે લાગે? કેમ? મગજ દોડાવજો, બહુ મજા આવશે. આમાં કોઈ માથાકૂટ વાળું નહીં, મગ ચોખ્ખા છૂટા જ પડે. એટલે ભાઈ બંધ કરીને એક પેન્ટરે 10 અલગ અલગ ફોટા બનાવ્યા, એટલે 10 ભગવાન છે. એમાં દુનિયા બનાવનારા એ બધું બનાવ્યું છે, 5 તત્વો, 3 ગુણ. પણ એ તત્વ જેવો છે નહીં, ગુણ જેવો છે. છતાં આપણે માની લીધું કે આપણે અજ્ઞાનના કર્મ છીએ, એટલે આપણે માની. અને માન્યું છે એટલે જ આ ઉપાધિ છે.
આમ આ એકલા શણગાર કરીને આમ ડીજે બીજે લાઈન સારો મંડપ કરી અને મનાવડાવ્યા કે આ તમારા પાર્ટનર અને ઓલો ફિટ છો. અને એટલો બધો શણગાર કર્યો, કોલાને આંખ ખુલવા દીધી જ નહીં. અને કુવામાં ઉતારીને એમ કરીને દોરડું કાપી લીધું. હવે પડ્યા રહ્યો, તમે તારે મજા કરો. દીકરા હારો સદગુરુ મળે તો તમારો મેર પડે. કાકુ 84 એમાં છે, આખી 84 એમાં શેમાં સંસારમાં. એટલે મનાવવામાં આવ્યું કે આ તમારા જીવન સાથી. હકીકત શરીર સાથી કીધું હોત તો વાંધો નતો, પણ જીવન સાથી પરમ ગુરુ છે. પણ ચોટાડી દીધું ઓલાને છે ને, એને પડદો માર લીપેટી જ દેવાનો, એટલે બિચારાને ખબર ના આવે. એમાં પાછા હમ ખવડાવશે, પાછા એમાંય ભેદ છે કનાભાઈ. હમ ખવડાવે કે હારે ખાવું ને હારે, એમાં એકે પાડે છે. મથુરભાઈ વેલા મોડા છે ખાઈ લે, મરવા સુધી હાથ હમ ખવડાવે. હાથ દે છે એટલે હાથ જ ખવડાવે, 8 નો થાય. લ્યો પાછા બનાવનારો તો થોડો કશે જ નહીં, ચેટ કર્યું હતું. પાછા 4 ફેરા એટલે 4 દેહ ઉદય જ માયા છે. દીકરા મારા માયામાં જ રાખવાનો. 5મો ફેરો તો સદગુરુ પાસે આવે. 4 જ ફેરા, થોડું સૂક્ષ્મ કારણ મહાકારણ, ભાઈ ત્યાં માયાની બાઉન્ડ્રી લાગી જાય. એટલે બનાવનારો હશે થોડોક બધું. 5મો નહીં, 5મો તો પરમગુરુ પાસે જવું પડે. તો કે મેરિયર મળી જાય તો 5મો ફેરો કરાવે તો 4 ઉડી જાય. બધું કોઠામાંથી આવતું, ડિક્શનરી ના આવે ભગત. ક્યાં હતા આપણે? કંકુએ હતા, હજુ ઊભું જ છે. કંકુએ તો ફિલ્મ કરી છે, એમાંય કંકુ હામાં સદગુરુ ને ગુરુ ચેલા ને કંકુ, પણ ભાવ અલગ અલગ પડે. તો મજા આવશે. વાયુમણ હેઠો ક્યાં આવે? કપાળમાં આવે કે ઉપર આવે? કપાળમાં તો ભગવાન ની નિશાની. ઓલો ઓલો અજર અમર ની છે ને. મીરાબાઈ નથી કહેતા, હું તો એવા વર ને શું વર. આ તો પકડાવાની બધા એમ જ છે, એ મરવાના જ છે વેલક મોડા. આમ તો વેલા પુરુષ ને જ જવાનું હોય મોટા ભાગે. કઠણાઈ છે. મથુરભાઈ આપણો જ વારો છે, સમજી લેજો. માયા નો મરે વાહે ભાઈ. નો મરે, સાચું કીધું. અને પછી કેટલો બધો સાર એવું થાય તો જ અમને પાછા કે તમે આવજો ને ભજન રાખ્યા. એમને ન રખાય વગર મરણે. વગર મરણે નો રખાય. પણ એ પાછો દેખાડો જ ને કે અમારું એની વાહે ભજન રાખ્યા હતા, ગુરુજીને તેડાવ્યા હતા અને અમે થોડું દાન કર્યું. તો વગર મરણે દાન ન થાય? કેટલો બધો સ્વાર્થ છે પાછો. જો ધર્મ ને તો હાવ છેલ્લે નંબરે રાખવા, ગુરુને છેલ્લે નંબરે રાખવા. એમને ન થાય. પરમ ગુરુ કે છે આવી આ ગુરુ લાઈન હોય જ. આ તો બધા વચ્ચેના બધા સ્વાર્થ ના હંધા. ગુરુ લાઈન તો કબાડા વગરની છે, ચોખ્ખી. ગુરુ લાઈન નો ભેદ તો બહુ. અગમ ગુરુગમ નું નામ રૂપી નાવડું હોત પડ્યું રે. અગમ મતલબ કે નામ ઉડી જાય, અનુભવમાં વાત હોય જાય. ઘણા છે ને એડ્રેસ લઈ ગયા છે ને, એટલે આમ ફોર્મમાં છે. આની કંઠી વાળાને જ કહું, પણ ગમ પહોંચી નથી, કારણ નામે સ્ટોપ થઈ ગયા.
બસ આપણને તો સરનામું મળી ગયું ને. પણ તું હાલ તો છો ભાઈ, સરનામું મળી ગયું પણ આપણે ડગલું માંડ્યું નથી તો હું તો લોચો ને પાછો. હજી તો એ સરનામું લીધું ને હાલ તો થઈ જાય એ અનુભવ કરે ને, કે બધાય કરે. પરમ ગુરુ કહે છે કહેવું અને કરવું. એ કીધું હું ભજન ન કરું છું, એટલે કેવું અને કરવું એમાં પાછો ફેર. થપ્પો કરતા કરાઈ ગયો, પાણી લાઈન બંધ હોય તો છેલ્લી ઘડીએ પાસે સેવકો જવાબ આલે કે બાપુનું છે કે આજુ હવરું તો છું નકર આવું થાય. એમનો સર્જનહાર હોય પાછા. જે કંઠીવાળા છે એને હું પૂછું છું આપણે અહીં શું લેવા આવીએ છીએ? ભાઈ અને ગુરુદ્વારે હું કામ જવાનું? શું કામ આવ્યા છો? હા ભરવા કાંઈક પરમ ગુરુ બાજુનું જરીક ચપટી મુઠ્ઠી મળી જાય. હવે એવું એક જ ભાવ વાળા કેટલા પાછા? અગવડ સગવડ થાય, થોડું માન અપમાન થાય, બીજું આગું પાછું થાય. પણ તમારું ટાર્ગેટ તો દો કે શું ટાર્ગેટ છે આપણું? આપણું ટાર્ગેટ તો ગુરુ સુધીનું જ છે. ત્યાં સુધી સદગુરુ લાઈન બેઠી. પરમ ગુરુની બીજ એટલે ઉજવાય. હવે આ બીજ એના ઉપર થોડુંક વાત નહીં. આ ધર્મનું મૂળ શું છે? ગુરુવાળા હોય એને ખબર પડે. અન્ય ધર્મના ગુરુવાળાને કહો કે શું છે. બી અને અંકુરમાં ફેર. બીમાં ને બી દ્રશ્યમાન હોય એમાં ગણાય, અંકુર દ્રશ્યમાન ન થાય. દ્રશ્યમાન એટલે ફોટામાં આવે એ બધું બી આરણ કહેવાય. ઉપર વહી જાઓ પ્રોફેસર. પરમ ગુરુ કે છે દ્રશ્યમાન હોય એનો નાશ થાય. શું થાય? એને બી કહેવાય, બીજ. મારી ગમ તો અંકુર ધારણ કરેલી છે. મારી ગમ કોઈ દેખાય એવી ચીજ નથી, મારી ગમ બોલાય એવી પણ ચીજ નથી. મારી ગમથી તો આ 84 લાખ ઉત્પન્ન થઈ છે. નાદક બીજ કહેવાય એને. શું કહેવાય? એને અંકુર કહેવાય, નાદક. નાદમાંથી શું થયું? નાદમાંથી આપણે બધા છે. એટલે એ નાદની અંદર જે એનું જે ઉત્પત્તિ છે એને અંકુર કહેવાય. બહુ કહું તો અક્ષરો જેમાંથી પેદા થાય એને અંકુર કહેવાય. પણ અક્ષર જેમાંથી પેદા થાય ત્યાં અક્ષર નથી, સમજજો પાછા. હા, નહીતર તો 52માં ગોતશો. આ 53મો ક્યાં છે? 53મો અંદર હોય, એ બોલે નહીં, પછી એ જાય ને એવડો 53મો શરીર મૂકીને.
એટલે કીધું ને 52 12. ક્યાં આપણો તો આજે પાયો કંકુ. આ કલર વાળો ભાવ ફરે છે નહીં, ત્યાં સુધી ઓલી અંકુર વાળી વાત બે ને યાદ રાખજો. કેમ લાગે છે? રૂપ વાળો ટૂંકમાં ભાવ, દ્રશ્ય વાળો ભાવ ખતમ થતો નથી. ખતમ ક્યારે થાય? સદગુરુ વાળી લાઈન છે, એમાં લક્ષ્યબોધ છે, એમાં કોઈ ભાવ ભરે તો ઓલો અંકુર વાળો ભાવ થાય એટલે આઈન પાનો ભાવ ઘટે. ત્યાં સુધી ન ઘટે હોય યાદ રાખજો. હવે ઘટ્યો છે કે નહીં નક્કી તમારે કરવાનું. વેલકમ. અમે બાપુ ના ચાલે, અમારે ક્યાં ના, આપણે એમાં રળીએ, આપણને ખબર હો રળીએ છીએ ભાઈ. ખબર છે ત્યાં સુધી આ અંકુર કે નાદ વાળી ખાલી સાંભળવા છે આપણને. આમ આ જો દૂધનો ગ્લાસ ભર્યો છે, ભૂખ મરે, શું કરવું પડશે મારે? એને પીવો પડે, પછી કઈ બોલવાનું જોવાનો ભાવ થાય. આપણે એમાં ગરક નથી થાય ત્યાં સુધી સંતોષ થાય નહીં. કોઈ કે અમે તો મનથી ભક્તિ કરી, એટલે બોલો તો મન પાછું કઈક અવરું હોત કરાવી નાખે તો એ તમે ક્યાં જાવ છો મથુરભાઈ? આપણને શંકર ભગવાન ધારણ થઈ જાય તો મન પાછું માર હોત ખવડાવી દે, યા તો કોકને મારી લે. આ ધ્યાન આપો, એ તો હાલતું જ હોય. આ રૂપ વાળું ચાલે છે ડખો. મને કે આમ હરકા બેહો ભાઈ, અગિયાર ડાબલી ભૂલી રહી જાય ભાઈ. બે ચાર વિદ્વાનો છે ને એટલે મન વાળી સ્ટેપ લીધું છે, બહુ નથી લેતો. આ મન બીજમાંથી પેદા થયું છે કે અંકુરમાંથી? ગુરુવાળાને પૂછું છું. બીજમાંથી થયું હોય તો સંસારીને પછી ભક્તિ ન કરવી પડે, પણ ત્યાં એને સંતોષ થતો પૂછવું જ રે. તો આ કોઈ ધર્મમાં આવે એમ માને, પણ એમાંથી થયું નથી. શેમાંથી થયું છે જાણો છો? પરમ ગુરુ એક ગ્રંથ લખ્યો, પ્રણવ કલ્પતરુ. લખ્યો છે એક નથી લખ્યો? આ પ્રગટ શ્વાસ ચાલે છે એ પ્રણવ કહેવાય જ્ઞાનની ભાષામાં. શું કહેવાય? હવે એમાં કોઈ ગુરુમુખી, ગુરુ ધારણ કરેલા હોય, નિયમમાં હોય, રેણિયા હોય, અને કલ્પના કરે એ થાય, એ પાકું છે. પાછું એ પાછું ક્યાં ઠરે? હવે જવાબ તો થઈ ગયો છે. ત્યાંથી થયું છે ન્યાયને લગાવો. ક્યાંથી થયું છે? એ તને તાર પરોવ્યા. મહાપુરુષે જ્ઞાન બાંધી દીધું, એ તન તાર પરોવ્યા. એ ગતિ વિઠ્ઠલદાસ બાપુ કે પરમ ગુરુ ને તઈ આપણો મેર પડે ભાઈ. નહીતર ખાલી કલ્પના રહે બસ. ઘડી ઘડીક ને આમ ઘડી ઘડીક ના લેખા આવતા હોય. ઘણા માણસ એકલા એકલા ગીત ગાતા હોય, તમને ખબર છે? આપણને લાગે હા કેટલો ખેલીએ, પણ લેરખી આવતી હોય. હા, એમ મનને આપણે ઘડીક ઘડીક ની લેરખીઓ આપીએ છીએ, ક્યારેક ઊંઘવામાં, ક્યારેક જોવામાં, ક્યારેક ચાટવામાં, ક્યારેક સમજી જાવ.
પણ પાછું સ્થગિત નથી થતું. થાય છે કેમ?